સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ફરીથી મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો, કારણ કે અનુના વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। તો ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:30 વાગી ગયા છે, અને આમ ગણો ને તો મહિનો દિવસ થઈ ગયો છે આપણો વ્લોગ નથી આવ્યો એનો। આજે પાછો વ્લોગ મને મોકો થોડોક મળ્યો છે, તો આજે પાછો વ્લોગ ઉતારો છું। અને આપણે જે મેં તમને કદાચ મિની વ્લોગ એક નાખ્યો હશે કે ભાઈ આપણે સિંગનું વાવેતર કર્યું ને, એ તો મિત્રો 1.5 મહિના જેવું થઈ ગયું છે ને 1.5 મહિનામાં મિત્રો સિંગ આપણી કાંઈક આવી થઈ ગઈ છે। જો આપણે પાણી પણ વાળવાનું ચાલુ કરી દીધું છે, હવે તો થોડુંક જ બાકી છે। આવી કાંક સિંગ થઈ ગઈ છે મિત્રો, જુઓ તો આ કાંક વ્યૂ અલગ છે। અને મિત્રો હવે આપણે જેમ કેમ આંબાની અંદર આપણે સિઝન લઈએ છીએ, એવી રીતના આપણે જમરૂખ રાખ્યા છે ને, તો એની સિઝન પણ આપણે ટૂંક સમયમાં આવશે। કારણ કે આપણી જમરૂખડીની અંદર જો મિત્રો આવા જમરૂખ છે ને, કે એમાં આવી રીતના જમરૂખ હવા મળ્યા છે, જુઓ તમને દેખાતા હશે। જો આવા કાંક જમરૂખ થઈ ગયા છે, એટલે આપણે સવા મહિના સુધી રાહ જોવી પડશે, પછી જમરૂખ તૈયાર થશે। પણ પછીની કાંઈક મોજ અલગ હશે, અને ત્યારની સિઝન લઈશું ત્યારની વાત ત્યારે। અને આમ ગણીએ ને તો મારા ખ્યાલથી આ જમરૂખની સિઝન અમે લઈશું એ મારી માટે ખૂબ નવીન છે, કારણ કે મને ખ્યાલ છે ને ત્યાં સુધીના પહેલી વાર અમે આ જમરૂખની સિઝન લઈશું। કારણ કે જમરૂખની ખેતી આપણે કરી જ નથી, આ પહેલ છે મારા ખ્યાલથી। મારા પપ્પાને એ લોકોએ કરી છે, એનો કંઈ ખ્યાલ નથી, પણ મારા ખ્યાલથી આપણે આ જમરૂખની ખેતી પહેલી વાર કરી છે। તો મિત્રો આપણે જે સરગવાની અંદર આપણે થોડી સિંગ નાખી હતી, તો એનો લુક આવો છે, કારણ કે સરગવા પણ મોટા થઈ ગયા છે અને સિંગ પણ આવી થઈ ગઈ ને, એટલે આનો નજારો કાંક આમ મને જોવા જેખો લાગે છે। અને બસ બાકી તો એવું કાંઈ ખાસ છે નહીં, કારણ કે સરગવો આવડો મોટો થઈ ગયો છે, અને જમરૂખને એવું બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। અને હવે આપણે થોડીક રાહ જોવી પડશે, પછી જમરૂખની સિઝન આવશે ત્યારનો વ્લોગ ત્યારે લઈશ। અને મારા મમ્મીએ અમારે સરગવાના જે ખાલા હોય ને, તેમાં આ ગુવારના અને ભીંડો ને એવું બધું સોંપવું છે મિત્રો, તમને દેખાતું હશે। જો આવું કાંક થઈ ગયો છે, અને જો આ બાજુ સોંપેલો છે, એ પણ ખૂબ મોટું થઈ ગયું છે। પણ મને વ્લોગ ઉતારવાનો ટાઈમ કે સમય એટલો બધો મળતો નથી, એટલા માટે હું તમારી સામે મારા વ્લોગ કે મહિના દિવસ તો આવ્યા નહોતા, પણ આજે મને ટાઈમ મળ્યો ને ફરી કોઈ નવા જૂની કરીએ કંઈક, એટલા માટે વ્લોગ તમારી સામે લઈને આવ્યો છું। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, આગળની કંઈક નવી અપડેટ આપું માટે કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો। તો મિત્રો છે ને, આપણે આમ ગણો ને તો 10-15 દિવસ કન્ટિન્યુ થઈ ગયા છે, અને વરસાદ હમણાં દીથા આવ્યો નથી। પણ જો મિત્રો આવી રીતના કાંઈક વાદળ થઈ જાય છે, અને પછી પાછો આવે તો નહીં જ તેમ એવું કાંઈક છે। અને આપણે અવનવા મેં તમને મારા ખ્યાલથી હું જ્યાં ગયો છું, જ્યાંના વ્લોગ લીધા છે, ત્યાંની તમને મેં અવનવા વ્યૂ બતાવ્યા છે। તો આવી જ રીતે મારા વ્લોગ જોતા રહેશો તો આમ તમને જ્યાં હું જઈશ મને જે લોકેશન દેખાય, જો કે હમણાં માળના ગયો હતો, પણ ત્યારનો તમને કીધું ને કે મને ટાઈમ બહુ કાંઈ ખાસ મળતો નથી, એટલા માટે મારા મિત્રોની બધા સાથે હતા, અમે માળના ગયા હતા, ત્યારનો વ્યૂ પણ અલગ છે। તો તમારા માટે એકવાર ફરી હું માળના જઈશ, અને ત્યાંનો પણ વ્લોગ તમારી સામે લઈને આવીશ। તો બસ આવી રીતના પ્રેમ ને સપોર્ટ આપતા રહીએ મિત્રો। આપણે છે ને આ જમરૂખ છે ને, આ જે જમરૂખ છે એ અલગ છે, અને આ જે 4 છોડવા છે ને એ વ્હાઈટ જમરૂખ છે। આ લાલ જમરૂખ છે ને આ વ્હાઈટ છે। 4 છોડવા છે, એમાં 2 બહુ આમ ખૂબ સારા છે, અને ઓલી બાજુના જે 2 છોડવા છે ને એ બહુ કાંઈ ખાસ નથી, પણ બસ એટલી જાણ કરી કે તમને ભાઈ આ 4 છોડવા વ્હાઈટ જમરૂખના છે। પહેલાં છે ને આ જે સિંગ છે કે નહીં, એમાં આપણે આ વ્હાઈટ જમરૂખ હતા બધા, અને પછી આ લોકોએ કાંઈ ખબર નહીં, ખેડૂએ વ્હાઈટ જમરૂખ કાઢી નાખ્યા, અને ખાલી એટલું ખેતર કરી નાખ્યું છે। અને એમાં અત્યારે જે વાવેતર એ લોકોને જે મોલાત આવતી હોય એ પ્રમાણે મોલાત કરે છે, અને એટલી સૂટી જમીન રાખી છે આ 4 છોડવા ખાવા માટે ખાસ, અને જમરૂખના રાખ્યા છે। બાકી તો આ લાલ જમરૂખ છે જ તે આપણે એ 200 જેવા હશે, પણ બહુ કાંઈ એનો પણ મને બહુ કાંઈ ખ્યાલ નથી કે ભાઈ આમ પ્રોપરલી કેટલા હશે એમ।
મારા ખ્યાલથી 200 જેવા છે. તો બસ મિત્રો, આજના વ્લોગમાં આવ્યા સુધી. તે વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે મિસ્ટર અનુને ફોલો કરી નાખજો અથવા સબસ્ક્રાઈબ કરી નાખજો.